હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હાલો આવી જાવ ચા નાસ્તો કરવા. મસ્ત રોટલી બનવાનું ચાલુ છે ઘઉંની. વાડીએ વરસાદ બહુ સારો થયો છે આ વર્ષે. બધા જ ખેડૂત બહુ ખુશ છે, કારણ કે કોઈ પણ જાતના નુકસાન વગર કૂવા છલકાઈ ગયા એટલો વરસાદ આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષથી, લગભગ 7-8 વર્ષથી કૂવા નતા છલકાણા. આ વર્ષે કૂવા છલકાઈ ગયા, એટલો બધો ખૂબ સરસ વરસાદ આવ્યો. ભાદરવા મહિનાનો તડકો. અમારે વાડીમાં 2 કૂવા છે. એક કૂવાનો ઉપયોગ અમે પાણી પીવામાં કરવી, અને બીજા કૂવામાં અમે બધા નાવી. ખરેખર તરતા આવડવું જરૂરી છે હો. બહેનોને પણ તરતા આવડવું જરૂરી છે. અમે પપ્પાને ઘરે હતા ત્યારે નહોતું આવડતું, પણ હાહરે આવ્યા ને એટલે પતિ દેવે કૂવામાં ધક્કો મારી દીધો ને તરતા શીખવાડ્યું. અમારા કૂવાની અંદર માછલા છે, જે કસોયા કે મોટા મોઢાવાળા હોય, મૂછુવાળા હોય, મોટા જબરા, અને કાળા કાળા મેશ. અમુક ભૂરાય હોય. અમારે જસદણ ભાદર જે પુલ રહ્યો ને, જસદણ જાય ને એટલે ભાદર છે નદી, એમાં પુલ છે. પુલની નીચે ડોક્યું કરજો, ક્યારેક કસોયા ન જોયા હોય ને તો જોઈ લેજો. એને કહેવાય કસોયા. એવા અમારા કૂવામાં છે. એટલે વાત કરવાનો મતલબ ખાલી એટલો જ છે કે કૂવામાં એક વખત મેં શોર્ટમાં કદાચ આ વિડીયોની વાત કરી છે, શોર્ટ હોય કે લોંગ હોય, કે કૂવામાં તરવાથી માણસ ડૂબે નહીં, પણ કૂવામાં તરતા ન આવડતું હોય ને તો ડૂબી જાય. એવી જ રીતે કૂવા જેવો જ આ સંસાર છે. સંસારમાં તરતા આવડે ને તો ડૂબવી નહીં. આ સંસાર છે એ દરિયા જેવો છે, કૂવા જેવો નહીં. દરિયાની અંદર મગરે હોય ને માછલાય હોય, પણ જો તરતા આવડતું હોય ને તો કૂવામાં ધૂબકો મારવી ને તો માછલા ને મગર હોય ને ઓટોમેટિક આઘાવ્યા જાય. એટલે ખાલી ઉદાહરણ રૂપ આપું છું. ઉદાહરણ રૂપે જ ખાલી આપણે વિડીયો મૂક્યો છે. કૂવામાં તરતા આવડે કે ન આવડે, પાણી, પવન અને અગ્નિ, આ 3 વસ્તુ એવી છે ને આપણે ગમે ત્યારે મારી નાખે. એટલે 3 વસ્તુથી બહુ સાવચેતીને રહેવું જોઈએ. જસદણમાં શનિવારે જ તે ગીડા પરિવારનો દીકરો મારે સુજલ હારે ભણતો હતો. આસ્થા સ્કૂલમાં ભણતો હતો, 10મા ધોરણમાં. ચાલુ વરસાદે મોટર બંધ કરવા ગયો, શોર્ટ થયો. 10મા ધોરણમાં ભણતો 15 વર્ષનો દીકરો એ જ જગ્યાએ મોતને ભેટી ગયો. એટલે મા બાપને પણ સાવચેતીથી રાખવાની જરૂર છે. બાળક ભણતું હોય ને ત્યાં સુધી નાદાન જ હોય, એને ખબર ન પડે કે કઈ જગ્યાએ અડાય કે ન અડાય એમ. એને મોટર બંધ કરવા એને કદાચ ન મોકલ્યો હોત ને તો અત્યારે એ જીવતો હોત. મારો સુજલ 11માં ભણે છે ને એ છોકરો 10માં ભણતો હતો. મારો સુજલ એને ઓળખતો હતો. એને મને ઘરે આવીને વાત કરીને ખરેખર આમ રોવાઈ ગયું મારીથી કે રે કેવી રીતથી એને માનો કાળજાનો કટકો વયો ગયો એમ. ઘડીકમાં જ એક જ સેકન્ડમાં જઈને મોટરને અડ્યો અને છોકરો દુનિયાને છોડીને વયો ગયો. બહુ બધાય ધ્યાન રાખો. ચોમાસામાં તો ખરેખર ખાસ કાળજી લેવાની જરૂર છે, કારણ કે આ લાઇટ છે ને, લાઇટ એ ક્યારે આપણે દગો દે ને કાંઈ નક્કી નહીં. એટલે બહુ બધાય પોતાનું ધ્યાન રાખો ને પોતાના બાળકોનું પણ ધ્યાન રાખો. જીવન બહુ અણમોલ છે. એ છોકરાને મેં જોયો નહોતો, પણ મારો સુજલ ખાલી મારે વાત કરતો હતો ને તોય મારે હૈયું ભરાઈ જતું હતું. કેવો હોય છે એ બાળક, 15 વર્ષનો થયો હોય છે, કેવો આમ ભર્યો સ્કૂલે જતો હોય છે, એના મમ્મી પપ્પા હારે ફરવા જતો હોય છે. અણમોલ છે આ જિંદગી. ખરેખર બહુ બધાય ધ્યાન રાખી અને જીવો, અને પોતાનું બાળકનું પણ ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.